મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે ડિસેમ્બર માસનું મફત અનાજ છે જાહેર કરી દેવામાં આવેલું છે, જેમાં તમને ઘઉં, ચોખા અને બાજરી મફત આપવામાં આવશે. તે ઉપરાંત ચણા, ખાંડ, દાળ, મીઠું અને કેરોસીન કોને આપવામાં આવશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે માય રાશન એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર સર્ચ કરાવી ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે, એટલે મને અહીંયા ઓપનનું ઓપ્શન જોવા મળે છે. તમારે ઇન્સ્ટોલ એવું લખેલું આવશે. ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી તમારે ઓપન કરવાની છે. આ પ્રકારે તમને પેજ જોવા મળશે. સૌપ્રથમ મિત્રો, પહેલી જ વખત જો આ એપ્લિકેશન ઉપર આવતા હશો તો અહીંયા નવા વપરાશકર્તા એવું લખેલ છે. આ ઓપ્શનને તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અને તમારો મોબાઈલ નંબર છે એ આ ખાનામાં લખી દેવાનો છે. ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો. આ ઓપ્શનને ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક SMS મોકલવામાં આવશે, જેમાં 6 આંકડાનો પિન હશે. એને તમારે વેરીફાઈ કરવાનો છે. ત્યારબાદ મિત્રો, ફરી પાછી એપ્લિકેશન માટે તમે લોગિનનો ઓપ્શન છે એને સિલેક્ટ કરશો. જેવું તમે લોગિન કરશો, આ પ્રકારે તમને પેજ જોવા મળશે. અહીંયા તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર કરતી વખતે આપેલો હતો એ નાખવાનો છે. અહીંયા OTP મોકલો, આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ફરી OTP આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, પહેલી જ વખત તમે આને લોગિન કરો છો એટલે તમારે તમારા 4 આંકડાનો પિન છે એ જનરેટ કરવાનો થશે. એ પિન જનરેટ કરી અને ત્યાર પછી લોગિન થઈ જવાનું રહેશે. તો આપણે મિત્રો ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે, તો હું લોગિન થઈ અને આગળની પ્રોસેસ સમજાવું છું. મિત્રો, જેવું તમે અહીં જોઈ શકો છો કે મોબાઈલ નંબર નાખી અને OTP છે એ મંગાવશો એટલે આ પ્રકારે OTP આવી જશે. અહીં તમે વેરીફાઈ કરશો, તમને આ પ્રકારે ડેશબોર્ડ છે જોવા મળશે, જેમાં તમામ સુવિધાઓ અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે મળવાપાત્ર જથ્થો કેટલો છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો, અહીં તમે જોઈ શકો છો તમારે તમારો રાશન કાર્ડનો નંબર આ ખાનામાં લખવાનો છે. અહીંયા મિત્રો ડિસેમ્બર માસ તમે જોઈ શકો છો ઓલરેડી સિલેક્ટ થયેલું છે અને 2024 વર્ષ તમે જોઈ શકશો. આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ આ ખાનામાં જે પ્રમાણે અહીંયા લખેલ હોય એ જ લખી દેવાના છે અને ત્યાર પછી વિગત બતાવો આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો ડિટેલ ભરી અને આગળ વધીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, જેવું તમે અહીં વિગત બતાવો ઓપ્શન ઉપર ક્લિક કરશો, અહીંયા તમને તમારા રાશન કાર્ડનો નંબર, જે માસનું અનાજ મળવાપાત્ર છે એ માસ જોવા મળશે. હવે મિત્રો, અત્યારે આપણે APL 1 જે રેશન કાર્ડ ધારકો હોય અને એમાં 4 સભ્યો માટેનું આ રાશન છે. તમારા રાશન કાર્ડની અંદર સભ્ય વધારે અથવા તો ઓછા હોઈ શકે છે અને આ જથ્થામાં ફેરફાર પણ હોઈ શકે છે. તો અહીં મિત્રો NFSA જે આખા ચણા છે એ 1 કિલો તમને મળવાપાત્ર છે, જેમાં 30 રૂપિયાના ભાવે તમને મળશે. ત્યાર પછી અહીં ઘઉં છે એ તમને 8 કિલો 4 જણા લેખે, અહીંયા 4 જણા એટલે કે 1 જણાના 2 કિલો લેખે તમને ઘઉં મળવાપાત્ર છે. અને એ જ રીતે તમને બાજરીની અવેજીમાં પણ ઘઉં મળે છે, તો એ પણ મિત્રો 1 કિલો તમને વધારાના મળવાપાત્ર છે. અહીં આ જે અનાજ છે એ મફત છે, એમાં તમારે કોઈ પણ પ્રકારની રકમ છે એ ચૂકવવાની નથી. એ જ રીતે ચોખાની વાત કરીએ તો ચોખા તમને 8 કિલો મળશે. ત્યાર પછી તુવેર દાળ 1 કિલો જે 50 રૂપિયા લેખે મળશે અને મીઠું 1 કિલો જે 1 રૂપિયા લેખે તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે BPL કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે. તો મિત્રો, અહીં BPL રેશન કાર્ડ ધારક હોય એમને હવે આપણે વાત કરીશું, જેમાં 3 સભ્ય માટેની આ અનાજનો જથ્થો છે. તમારે વધારે કે ઓછા હોઈ શકે છે. અહીં મિત્રો ચણાની વાત કરીએ તો 1 કિલો 30 રૂપિયા લેખે મળશે. તે જ રીતે ઘઉં 6 કિલોગ્રામ તમને મળવાપાત્ર છે અને બાજરીની અવેજમાં 3 કિલોગ્રામ વધારે મળવાપાત્ર થશે. અને મિત્રો 6 કિલો ચોખા તમને વિના મૂલ્યે છે એ મળવાપાત્ર થશે. અહીં તુવેર દાળ 1 કિલો 50 રૂપિયા લેખે તમને મળશે અને ખાંડ 1 કિલો તમને 22 રૂપિયા લેખે મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું મીઠાની, તો મીઠું તમને 1 કિલોગ્રામ 1 રૂપિયા લેખે આપવામાં આવે છે. તો
તો મિત્રો આટલો જે જથ્થો છે એ BPL રેશન કાર્ડ ધારકો માટે છે. હવે આપણે વાત કરીશું અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય તો એમને કેટલો જથ્થો મળે. અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે તમે જોઈ શકો છો, ચણાની વાત કરીએ તો 1 કિલો 30 રૂપિયા લેખે મળશે. ત્યાર પછી મિત્રો અંત્યોદય ઘઉંની વાત કરીએ તો 15 કિલોગ્રામ જે મફતમાં તમને આપવામાં આવશે. એ જ રીતે બાજરીની અવેજીમાં 5 કિલો મળશે અને જે ચોખા છે એ 15 કિલોગ્રામ. મિત્રો આ જે અનાજ છે એ 3 જણાનું છે. જો તમારે 5 જણા હોય તો એ રીતે વધારે પણ મળી શકે છે. ત્યાર પછી તુવેર દાળ 1 કિલો 50 રૂપિયા લેખે અને ખાંડ છે એ તમને 1 કિલો 15 રૂપિયા લેખે મળશે. અને મિત્રો જે મીઠું છે એ 1 કિલો 1 રૂપિયા લેખે તમને આપવામાં આવશે. તો આટલું અનાજ છે એ તમને મળવાપાત્ર રહેશે. મિત્રો અહીંયા આપણે 3ની વાત કરી લીધી છે, જેમાં APL 1 હોય, BPL રેશન કાર્ડ હોય કે પછી અંત્યોદય રેશન કાર્ડ હોય. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને મફત અનાજ વિશે અહીં તમને ડિસેમ્બર માસનો જે મળવાપાત્ર જથ્થો છે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.